તાપી જિલ્લામાં પડેલા વરસાદની વચ્ચે ખટાર ફળિયાથી કાનપુરાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। ગ્રામીણ વિસ્તારનો માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોની સમસ્યામાં વધારો થયો। વ્યારા તાલુકામાં આવેલ સોસાયટીઓ નજીકનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સોસાયટીના રહીશોની સમસ્યામાં વધારો થયો। બિલ્ડરો દ્વારા કરાયેલ દબાણને લઈને ગટર લાઇનનું પુરાણ કરવામાં આવતા પાણી ભરાયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। તંત્ર દ્વારા કરાયેલ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। આજે પાણીના વરસાદી પાણી નીકળી જતા હતા, જે ગટર લાઈન ટાઈપ હતું તે બધા પુરાણ થઈ ગયા અને પોતા પાઇપલાઇન નાખીને પોતાના મકાનોના જોઈન કરી દીધા અને પાણી બધું ઉપર અને વરસાદી પાણી બધું અહીં ઘેરાઈ જાય છે અને એ બધા ગરનાળા એ લોકો પૂરી દીધા। કોના લીધે થઈ રહ્યું છે આ બધું? બિલ્ડરોના લીધે થાય છે। મકાનો બનાવે છે અને પોતાની સેફટી જોવે છે। પાણી કનેક્શન બધું એ લોકોને પોતાના સેપરેટ ભૂંગળા નાખીને ઉપરથી માટી નાખીને બધા ખાડા જે પાણી જવા માટે હતા રસ્તા એ બધા બંધ કરી દીધા। એટલે હંમેશા કમસે કમ નહીં કે 8-9 વર્ષથી પ્રોબ્લેમ છે। તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। તો વાત કરવામાં આવે તાપી જિલ્લામાં છેલ્લા સવારે 6 વાગ્યાથી લઈને અત્યારે 12 વાગ્યા સુધીની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલમાં આ જે રસ્તો જે છે તે ખટાર ફળિયાથી લઈને કાનપુરા અંતરિયાળ ગામને જોડતો રસ્તો છે, જેની અંદર 1.5 ફૂટ જેટલા જે છે હાલમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને આપ દ્રશ્યમાં જોઈ શકો જે રીતના હાલમાં લોકોને આવવા જવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં આ કેટલા સમયથી લોકોને સ્થાનિક લોકોએ માંગ કરવા છતાં પણ અત્યાર સુધી પણ પાણીનો કોઈ પણ જાતનો નિકાલ થયો નથી, જેને લઈને રાહદારીઓ ભારે રોષમાં છે। તો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આ પાણીના દ્રશ્યો જોઈ શકો છો કે લોકોની દુકાન સુધી પાણી પહોંચી ગયા છે। હજુ અગર વરસાદ વધારે વરસે તો તે બાદ આ દુકાનોની અંદર પણ પાણી ઘૂસી શકે છે તેની પૂરી શક્યતા છે, જેને કારણે હાલમાં તેઓ પણ ભયના માહોલમાં છે કે જેને વરસાદ વધવાના કારણે અગર જો પાણી અંદર ભરાશે તો તે લોકોનો ઘણા બધા પાક છે અથવા તો એ લોકોની દુકાનની સામગ્રી છે તેને નુકસાન થઈ શકે છે। હાલમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધીની અંદર તાપી જિલ્લાની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ કરવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। મૃતુલ પંચાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, તાપી।